નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે ચર્ચા માટે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. અને આપણે એક નવું ફોર્મેટ થોડું આજે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આ એક આપણે જે અલગ અલગ ઘણા વિડીયો બનાવીએ છીએ એના કરતાં આજે ત્રણ વિષયો અમે એક સાથે આવરી લીધા છે. પહેલો વિષય છે, એક યુટ્યુબર જે શર્મિષ્ઠા પાનોલી કરીને છે, એણે એક વિડીયો બનાવ્યો હતો થોડા દિવસો પહેલા. એને એમાં કેટલાકને એવું લાગ્યું હતું કે ઇસ્લામ ધર્મની ટીકા છે, એટલે એમણે માફી માંગીને વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો. આ યુવતી લોનો અભ્યાસ કરે છે, ગુરુગ્રામમાં રહે છે. અને અચાનક શું થયું કે પશ્ચિમ બંગાળ પોલીસ આવી અને એની ધરપકડ કરીને લઈ ગઈ અને એને 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં એટલે કે જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે આને કારણે શું થયું કે આ લોકોનું ડબલ સ્ટાન્ડર્ડ જે લિબરલ ગેંગ છે એનું ઉઘાડું પડી ગયું છે. અને જે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર જે લોકો ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરે છે, એમણે હવે મમતા બેનર્જીની પણ ટીકા કરવી જોઈએ. જે પત્રકારો રાજદીપ સરદેસાઈ જેવા કે રવીશ કુમાર જેવા હંમેશા મોટી મોટી વાતો કરે છે બંધારણની અને ફ્રીડમની, એ આ વખતે કેમ ચૂપ છે ખબર નથી પડતી. બીજી તરફ આ શર્મિષ્ઠાને ટેકો પણ સારો એવો મળી રહ્યો છે. ભાજપનો આઈટી સેલથી માંડીને કેન્દ્રીય નેતાગીરી પણ એમને સપોર્ટમાં છે. પહેલી વખત આવું બન્યું છે. ભૂતકાળમાં નુપુર શર્મા વખતે આવું નહોતું જોવા મળ્યું. અને કેટલાક સુપ્રીમ કોર્ટના વકીલો પણ એક્ટિવ થયા છે. અને સોશિયલ મીડિયા પર પણ શર્મિષ્ઠાને સારો સહકાર મળી રહ્યો છે. હિમાંશુભાઈ, આ શર્મિષ્ઠાનું જે પ્રકરણ બન્યું હોય પશ્ચિમ બંગાળમાં પહેલી વખત નથી થયું. અગાઉ એ કાર્ટુનિસ્ટને પણ મમતા એમને નહીં ગમતું કાર્ટૂન દોરેલું તારે પકડીને જેલમાં નાખી દીધા હતા. એ સિવાય પણ કોઈ પ્રોફેસરે કંઈક પોસ્ટ મૂકી હતી ત્યારે પણ એની ધરપકડ કરવામાં આવી હતી. અને હંમેશા એમ જ કહેવામાં આવે છે કે ભાઈ મોદી સરકાર સરમુખત્યાર છે ને જે બધા બૂમાબૂમ કરે છે લિબરલ ગેંગ આખી અર્બન નક્સલો, એ હવે વખતે એકદમ ચૂપ રહે છે અને મમતા બેનર્જી સામે એક લીટી બોલવાની કે એક શબ્દો બોલવાની એમનામાં હિંમત નથી. હિંમત નથી અને એ લોકો બોલવા નથી માંગતા. વિક્રમભાઈ, જી. દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. લોકોએ સમજવાની જરૂર છે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, પણ હું કહીશ સુડો બિનસાંપ્રદાયિક છે. સુડો સેક્યુલર દેશ છે, એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. હવે ગુરુગ્રામમાં શર્મિષ્ઠાએ વિડીયો બનાવ્યો અને પશ્ચિમ બંગાળ પોલીસ આવી અને લઈ કઈ રીતે જઈ શકે? પહેલી વાત તો એ, પશ્ચિમ બંગાળ પોલીસને ગુરુગ્રામમાં એટલે દિલ્હી કે પછી ઉત્તર પ્રદેશની પોલીસે રોકી કેમ નહીં? પહેલી વાત તો એ. જુઓ, આ સુડો સેક્યુલરિઝમ વધારે પડતું બની રહ્યું છે. કેન્દ્ર સરકારે થોડીક છૂટ આપી લોકોને એક્સપ્રેસ કરવાની, અને એમાં આ લિબરલ ગેંગ, આ કહેવાતા નક્સલો, અર્બન નક્સલ માથે ચડી બેસવાની વાત કરે છે. આ શર્મિષ્ઠાનો બનાવ એની નિશાની છે, પણ અત્યારે હવે હિન્દુ સમાજ આ સાંકી લેવાના મૂડમાં નથી. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી તો આપી, પણ આજકાલમાં શર્મિષ્ઠા બહાર નીકળશે કસ્ટડીમાંથી. શી વિલ ગેટ ધેટ વે. કોર્ટ એને એ આપવું પડશે. એનું કારણ એ છે કે પ્રજાનો મૂડ, સરકારનો મૂડ કંઈક જુદો છે. આવી ઘટનાઓ બહુ સ્પષ્ટપણે બતાવે છે કે સરકાર શું વિચારે છે, લોકો શું વિચારે છે, બહુમતી પ્રજા શું વિચારે છે, અને આ કહેવાતી સેક્યુલર ગેંગ શું વિચારે છે. આ પહેલા અલ્હાબાદિયાનું થયું હતું, યાદ હોય હમ. તો. યુટ્યુબર હતો એ પણ, તો રાઈટ. બેવકૂફ હતું. એને તો ખબર નહીં પડી. મોટું મોટું એનું વ્યુઅરશિપ બતાવતા હતા. કેટલા બોટ હતા, કેટલા પોતાના હતા, એ વાત અલગ છે, આપણે એની ચર્ચા નહીં કરીએ. અને પણ આ શર્મિષ્ઠા પર્ટિક્યુલર હિમાંશુભાઈ, કેસમાં આની અંદર એક આપણી કોર્ટોનું પણ ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળે છે. તમે જુઓ, એ છે પછી પેલો એક ફેક્ટ ફાઇન્ડર ઝુબેર કરીને છે. એ વખતે સુપ્રીમ કોર્ટે ઘણી વખત તો સુઓ મોટો કરીને અને 24 કલાકમાં જ આ લોકોને બેલ અપાવી દીધા છે અને ટીકા પણ કરી છે સત્તાધીશોની. જ્યારે આ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાની રીતે કોઈ નિર્ણય લીધો નથી. હવે આના વકીલ, શર્મિષ્ઠાનો વકીલ જશે સુપ્રીમ કોર્ટમાં અને તારે પણ જો બોર્ડ પર જલ્દી કેસ લેવામાં આવે તો જુદી વાત છે. બાકી આવા જ્યારે પેલા નક્સલવાદીઓ કે અર્બન નક્સલવાદીઓ કે લિબરલ તરફી જે એના ગેંગ છે એના કેસીસ હોય, એને સુપ્રીમ કોર્ટ પ્રાયોરિટી આપીને એમાં પણ તરત નિર્ણય લે છે. એના કારણે તો વિક્રમભાઈ આ લોકોમાં આક્રોશ છે. હમ. આ દેખાઈ આવે છે. સરકાર પણ, હું તો એવું માનું છું કે લોકોને હવે આ સમજવાની જરૂર છે. સરકાર આ સમજાવી રહી છે આ કેસથી.
તમને કે તમારે ઊભા થવું પડશે. અને એટલે જ કદાચ અત્યારના CJI ચીફ જસ્ટિસ ગવાઈએ જ્યારે પેલું સ્ટેટમેન્ટ કર્યું ને યુપીમાં જઈને કે યુપી સરકાર સૌથી સારું કામ કરે છે, યોગી બાબા સૌથી હા. સારું કામ કરે છે, આ એક વેલિડેશન થયું. હમ. હવે સુપ્રીમ કોર્ટની એ તાકાત નથી કે અડધી રાતે તીસ્તા સેટલવાડને બેલ આપે. હવે એ સુપ્રીમ કોર્ટની તાકાત નથી કે જુબેરને જવા દે. હવે કરી જોવા દો. એટલે આ છે ને, આંખ ઉગાડનારી ઘટનાઓ છે. અને શર્મિષ્ઠાનો આખો કેસ જે છે તેને તો હું કંઈક આવી રીતે જોઉં છું કે નુપુર શર્મા કેસમાં કટ્ટર જેવા એક દેશ સામે ભારત સરકાર ઝૂકી ગઈ હતી. એની પાછળનું કારણ બીજું હતું. આંતરરાષ્ટ્રીય કંઈક કારણો હતા. ભારતની એનર્જી સિક્યોરિટીનો સવાલ હતો. એ વખતે નુપુર શર્મા તો પાર્ટીની કાર્યકર હતી. સ્પોક્સ એટલે પર્સન તરીકે, નહીં, એને તો સ્પોક્સ પર્સન પાર્ટીનું તરીકે કહેલું એને, માન્યું. હા, સ્પોક્સ પર્સન તરીકે ટીવી ડિબેટમાં એમણે જે કહ્યું યસ, હતું એ. યસ, એણે તો કીધેલું માન્યું. પણ હવે છે ને, પ્રજા આ બધું સાંખી લેવાના મૂડમાં નથી. એટલા માટે નરેન્દ્ર મોદી જ્યારે વેસ્ટ બેંગાલમાં જાય છે ને ત્યારે લોકો નથી ગભરાતા. પણ અમિત શાહ જાય છે ને જ્યારે, અને અર્બન નક્સલની વાત કરે છે ને, ત્યારે મમતા દીદીને ગભરામણ થાય છે. આ મમતા દીદીએ લેતા પગલું તો લઈ લીધું. આવતા વર્ષે એમને ત્યાં ચૂંટણી છે. એટલે એ તો પોતાનો પક્ષ મજબૂત કરવા માટે, મુસ્લિમોના વોટ લેવા માટે એ તો આ બધી ક્રિયાઓ અને ઘટનાઓ કરશે. સવાલ હવે એ છે કે દેશની બીજી જનતાએ કે આ તો ગુરુગ્રામમાં થયું, કાલે ગાંધીનગર આવશે યાર. શું ગુજરાત પોલીસ, જો શર્મિષ્ઠાએ આ પ્રકારનું ટ્વીટ કર્યું હોય ગાંધીનગરમાંથી કે આજે આપણે ત્યાં કંઈક બોલાય અને મને કે તમને લેવા આવે પશ્ચિમ બંગાળ પોલીસ, શું ગુજરાત પોલીસ આ જવા દઈ શકે? 25 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, રાષ્ટ્રવાદી સરકાર છે. અને જો એ કરવા દે તો આનો મતલબ તો એ થયો કે આ સરકારને એના મતદારોમાં, રાષ્ટ્રવાદી પ્રજામાં કોઈ રસ જ નથી. સીધી વાત કરીએ તો વિક્રમભાઈ, જો આપણે તો પત્રકાર છીએ, આપણે તો કાગડાનો કલર સફેદ છે એમ નહીં કહીએ ક્યારે. કાગડો કાળો એટલે કાળો. આપણા માટે તો આ હકીકત છે. અને એટલે જ આ કેસમાં શર્મિષ્ઠાનો જે આ કેસ છે ને, તે આખા દેશ માટે ભાજપની આઈટી વિંગને પણ કોઈ ચારો નથી. આજે ભાજપના, પશ્ચિમ બંગાળ ભાજપના મોટા મોટા નેતાઓ લાગ્યા છે આની પાછળ કે શર્મિષ્ઠાને કોઈ પણ રીતે સોમવાર કે મંગળવારે બેલ મળી જવા જોઈએ. કેમ કે આ એકવાર જે ઘટના બની છે, અને પશ્ચિમ બંગાળની સરકાર શું આખા દેશમાં આધિપત્ય ધરાવે છે કે ગુરુગ્રામ સુધી જઈને કોઈને ઉચકી લાવશે? અને આ વસ્તુ તમે થવા દો, કેન્દ્ર સરકાર જો આ વસ્તુ થવા દે તો એની અને સામે હિમાંશુભાઈ, એમ કહેવાય છે કે આ જે શર્મિષ્ઠા જે છે એને પાકિસ્તાન વિરોધી એને સ્ટેન્ડ લીધું હતું. એને કારણે પણ મમતા બેનર્જીના પેટમાં તેલ રેડાયું અને એ તો પોતાની મત બેંક મમતા સાચવવા બાનું છે માટે ને. એને વધુ પડતું આ જે એક્શન લીધા એને. મમતા બાનું છે ને, મમતા બેનર્જી છે જ નહીં. મમતા બાનું છે. કેમ કે મમતા બાનું જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડે છે ત્યારે એ 35 વોટથી તો પહેલાથી આગળ હોય છે. પછી જીત માટે જરૂરી એને ખાલી 10 જ વોટ લાવવાના હોય છે ને તે કહેવાતા સેક્યુલર હિન્દુઓના મળે છે. ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં કપરા ચડાણ થાય છે એનું પાછળનું કારણ સૌથી મોટું કે આ મમતા બેનર્જીનું મમતા બાનું બની જવું છે. આ જ મમતા બેનર્જી છે, આ જ મમતા બાનું છે જેણે જાહેર મંચથી એમ કહ્યું છે કે જો તમે હિમાંશુભાઈ, અલ્લાહને નહીં માનો તમને તો શું તમને લાગે છે જીવવા કે નહીં દઉં. આવા શર્મિષ્ઠા જેવા જે કેસ થયા છે પશ્ચિમ બંગાળમાં વારંવાર, અ, તો એની અસર હવેની આવતી વિધાનસભાની ચૂંટણીમાં, આમ જોવા જોઈએ તો છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપનો દેખાવ એમ તો કહેવાય કમ્પેરેટિવલી આગલા વર્ષોમાં નબળો તો ન જ કહેવાય. તો અમિત શાહે હમણાં જ ગઈકાલે નિવેદન આપ્યું છે કે હવે આ વખતે તો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે. કદાચ એ વધારે પડતો આત્મવિશ્વાસ પણ હોય, પરંતુ મમતા બેનર્જી તો ચોક્કસ ફફડી જ ગયા છે અંદર ખાને એવું લાગે છે.
નહીં નહીં, ફફડી તો ગયા છે, પણ તકલીફ એ છે ને, જો મમતા જો ગુંડારાજ એટલી હદે વ્યાપક છે પશ્ચિમ બંગાળમાં. હું પશ્ચિમ બંગાળની કેટલીક જ્યોગ્રાફીથી વાકેફ છું, કેટલાક લોકોથી વાકેફ છું, કેમ કે મારે ત્યાં કોલકાતાની સાથે અને પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ સાથે જોડાયેલા એક ડિસ્ટ્રિક્ટ સાથે મારે ઘરોબા જેવો એટલે કે સંબંધો છે, પારિવારિક સંબંધો છે થોડા. એટલે હું ત્યાં જોઉં છું, ત્યાં લોકો એટલા બધા ગભરાયેલા છે. જો તકલીફ એ છે કે મમતાનું ગુંડારાજ એટલી હદે વ્યાપક છે કે આપણે ત્યાં બપોર પડે ને ભાજપના જે રીતે રિક્ષાઓ ભરી ભરીને વોટ આપવા લોકોને કાઢવામાં આવે છે, કહેવામાં આવે છે કે ભાઈ જઈને વોટ આપી આવો, વોટ ના આપ્યા હોય તો ત્યાં આગળ તમે બહાર નીકળો ને એટલે નીચે તમને તમારા એપાર્ટમેન્ટની નીચે મમતાના ગુંડાઓ ઉભેલા હોય છે. એ લોકો તમને વોટ નથી આપવા દેતા. જો એમને ખબર પડે કે તમે મમતા બેનર્જીના પક્ષને નહીં બીજા કોઈને વોટ આપવા જઈ રહ્યા છો, તો તમને એ લોકો વોટ નથી આપવા દેતા. એટલે સુધીની દાદાગીરી ચાલે છે અને આ વસ્તુ સતત થતી હોય છે. જે અને 32 સીટો મમતા બેનર્જી જીતી એની પાછળનું આ એક મુખ્ય કારણ પણ એ છે 42. અને જે વર્ષો સુધી આ 30 વર્ષથી વધુ સમય સુધી સામ્યવાદીઓનું શાસન રહ્યું, ત્યાર પછી આ ત્રીજી વખત મને લાગે મમતા બેનર્જીની સરકાર બની છેલ્લી ચૂંટણીમાં. પણ હવે લાગે છે કે મમતા બેનર્જી માટે ટફ ફાઇટ છે. કદાચ સામ્યવાદીઓ તો હવે બંગાળમાં બહુ કંઈક એમના રહ્યું નથી એમનું કે પતી ગયા. પોલિટિકલ વજન વેઇટેજ, પણ કદાચ ભાજપ એમને વધારે ટક્કર આપી શકશે. હવે હિમાંશુભાઈ, આજે આપણે જે બીજો વિષય આપણે વાત કરવાની છે એ છે આપણા ચીફ ઓફ આર્મી સ્ટાફ. એમણે સિંગાપોરમાં એક સંમેલન દરમિયાન બ્લુમબર્ગને આપેલી મુલાકાતમાં એવું કીધું હોવાનું કહેવાય છે કે આપણા જે ફાઇટર જેટ કેટલા તૂટી પડ્યા પાકિસ્તાન એ અગત્યનું નથી, પણ શા માટે એ તૂટી ગયા અને એ માટે જે શરૂઆતમાં થોડી જે ટેકનિકલ ભૂલ હતી એ પછી આર્મીએ ઓપરેશન સિંદૂર વખતે સુધારી લીધી હતી. તો આ બાબતે રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષોએ પકડીને એકદમ એને ઇસ્યુ બનાવીને કહ્યું કે હવે તો જો અમે કહેતા હતા કે આપણને પણ નુકસાન થયું છે. પણ આ તો એવી વાત છે હિમાંશુભાઈ કે ભાઈ, તમે ક્રિકેટ રમતા હો અને ક્રિકેટ રમતી વખતે તમે 200 ડબલ સેન્ચુરી કરો અને સામેની ટીમની એક ઇનિંગે હરાવો, ત્યારે તમે 4-5 બોલ તો એવા હોય છે કે તમારે એને મિસ થયા હોય કે તમે રમવામાં ચૂકી ગયા હોય, ત્યારે કોઈ એમ નથી પૂછતું પત્રકાર કે ભાઈ તમે 200 રન કર્યા, તમે એક ઇનિંગે જીત્યા, પણ પેલા 2 બોલ કેમ ચૂકી ગયા હતા તમે. વોરમાં બંને પક્ષે નુકસાન થતું હોય છે. દુનિયાનું યુક્રેન તો રશિયા આગળ આટલું બચ્ચું ગણાતું હતું, છતાં પણ આટલી બધી રશિયાને ડેમેજ થયું છે. તો એ ધારો કે ફાઇટર આપણા પડી પણ થોડી એકાદ બે ડેમેજ પણ થયા હોય, પણ એક પણ આપણા તરફથી કોઈ મૃત્યુ નથી થયું, એ તો ઓફિશિયલી જાહેર થયું છે પ્રેસ કોન્ફરન્સમાં. તો આજે જૂઠાના ચલામાં એક બીજી વાત પણ આપણે આમાં આજે આ વિષય લીધો છે ત્યારે એ પણ હું કહીશ પાછળથી. પણ આજે તમને શું લાગે છે, ચીફ ઓફ આર્મી સ્ટાફે આવું કેવું જોઈતું હતું, અથવા તો કહ્યું હોય તો એને મિસકોટ કરવામાં આવ્યા છે? જો પહેલી વાત તો એ કે સીડીએસ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, અનિલ ચૌહાણ એ ડિપ્લોમેટ નથી. એ બોલતા હતા રાયસીના ડાયલોગ્સમાં. કદાચ પહેલી વાર કોઈ ડિફેન્સ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રાયસીના ડાયલોગમાં વાત કરતો હોય. સિંગાપુરમાં રાયસીના ડાયલોગમાં એમણે શું કહ્યું? વી કમિટેડ સમ ટેક્ટિકલ એરર્સ, our jets were down, but we rectified them. We rectified them, and that's why we hit them on 9th and 10th. મતલબ એમણે ક્યાંય રફાલ પડી ગયા કે ફલાણું થઈ ગયું એની તો વાત જ નથી કરી. એમણે કહ્યું કેટલીક ટેક્ટિકલ ભૂલો હતી પહેલા દિવસની 7મી તારીખની. એટલે એ કહેવા શું માંગતા હતા દર્શક મિત્રોને, હવે આખી ક્રોનોલોજી સમજાવું. સાહેબ, 7મી તારીખે ભારતે જે હુમલા કર્યા તે ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓ પર કર્યા હતા, 9 જગ્યાએ. હવે તે સમયે ટેક્ટિકલ એરર એ હતી કે ભારત જો ટેક્ટિકલી કામ કરતે તો ભારતે પહેલા પાકિસ્તાનના મિલિટરી એર ડિફેન્સને ન્યુટ્રલાઇઝ કરવું જોઈતું હતું, જે ભારતે 8મી કે 9મીએ કર્યું, અને પછી એમના એરબેસિસ પર હુમલા કર્યા. એટલે જે દિવસે આપણે એ લોકોના ત્રાસવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા ત્યારે ભારતે પાકિસ્તાનના એર ડિફેન્સીસને હાથ નહોતા લગાડ્યા.
That was a tactical error. We were down. વાત કદાચ એ નહીં કરતા હતા. અને આપણે ત્રાસવાદીઓને હુમલા કર્યા તે એમણે સ્વાભાવિક છે કે આપણે કોઈ રાષ્ટ્રની સીમામાં જઈએ, કોઈ રાષ્ટ્ર પર હુમલો કરીએ તો સામેવાળો પ્રતિકાર કરવાનો છે. હવે એમાં પણ ભારતે તો ડિકોય સિસ્ટમ વાપરી છે. આજે આ છ રફાલની વાત કરે છે ને આ ગધેડાઓ, નરેટિવની વોર ચલાવવા માંગે છે, જે હકીકતમાં કઈ છે નહીં. તો ભારતે તો રફાલ જેવા ડિકોય ડ્રોન્સ મોકલ્યા હતા પહેલા, જેની ઉપર પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ તૂટી પડી હતી અને પોતાની પોઝિશન બતાવી દીધી હતી. એના કારણે પછી ભારતે ટાર્ગેટ લઈને એ લોકોની લાહોર ખાતેની, રાવલપિંડી ખાતેની બધી જગ્યાએની એર ડિફેન્સ સિસ્ટમને સાફ કરી દીધી. આ તો ડોક્યુમેન્ટેડ હકીકત છે જે આખી દુનિયાએ જોઈ છે. સીડીએસએ શું કહ્યું? મિલિટરી વાળા સામાન્ય સંજોગોમાં એક વસ્તુ સમજવાની જરૂર છે કે જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હોય અને જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા હોય, બેની ભાષા બહુ જુદી હોય છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીધી વાત કરે છે, એટલે કે વી વર ટેક્ટિકલી ડાઉન. જો એમણે આવું કીધું છે, વી વર ટેક્ટિકલી ડાઉન. We corrected those mistakes and then we hit them back after 2 days. એ તો ઓફિશિયલી ભારતના સીડીએફ કહી ચૂક્યા છે કે ભારતે એક પણ પાયલોટ ગુમાવ્યો નથી. અનિલ ચૌહાણે સિંગાપુરમાં ત્યાં પણ ભારતનું રફેલ તૂટી પડ્યું, એની કોઈ વાત કરી નથી. નહીં તો પછી આ જે કોંગ્રેસ અને કેટલાક જે વિરોધીઓ છે, જે ભાજપના વિરોધી નહીં, ભાજપનો વિરોધ કરતા કરતા દેશના વિરોધી પણ થઈ ગયા છે, બરાબર. હવે તમને આજ આપણે ઉદાહરણમાં 2 ફેક ન્યૂઝની વાત કરું, જે હમણાં આજ સંદર્ભે થયા હતા. દૈનિક ભાસ્કર, હું નામ સાથે કહીશ, દૈનિક ભાસ્કર અખબારે હિન્દી અને એના બીજા પ્રાદેશિક ભાષાના છાપાઓ છે, ફ્રન્ટ પેજ પર એક એવી ન્યૂઝ છાપ્યા કે હવે ભાજપના કાર્યકરો દરેક ઘરે જઈને સિંદૂરની ડિસ્ટ્રીબ્યુશન કરશે. બીજે દિવસે એને ફ્રન્ટ પેજ પર માફી માંગવી પડી કે આવું કોઈ ભાજપે નિર્ણય લીધો નથી. અને ભાજપના જે આઈટી સેલના પ્રમુખ છે માલવિયા, એણે પણ આને રદિયો આપ્યો. અને આ થયું. અને બીજા કે ત્રીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ છાપ્યું કે ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરશે. આપણા જે પ્રેસ કોન્ફરન્સમાં જે મહિલા આપણે અધિકારીઓ હતા લશ્કરના, એક તો સોફિયા કુરેશી અને બીજા વ્યોમિકા સિંહ, આ બંને ભાજપનો ચૂંટણીમાં પ્રચાર કરવાના છે. આ પણ ફેક ન્યૂઝ હતા. અને બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ માફી માંગવી પડી આ બાબતે. પણ આ પ્રકારના ફેક ન્યૂઝ કોઈ ડેલિબરેટલી ફેલાવવામાં આવે છે. ઇવન આજે આપણે અનિલ ચૌહાણે જે વાત કરી અને એમને પણ મિસકોટ કરીને જે વાયરલ થઈ રહ્યું છે વિરોધ પક્ષોનું અને રાહુલ ગાંધી સ્પેસિફિકલી, તો આ બધું એક જે ગેંગ આખી છે, જે મીડિયાની કેટલાક લેફ્ટ લિબરલ લોબી અને રાહુલ ગાંધી, એ ભેગા મળીને શું એસ્ટાબ્લિશ કરવા માંગે છે? આ છે ને, આ એના જેવી વાત છે કે જ્યારે કંઈ ના હોય ત્યારે કંઈ તો જોઈએ. આ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો ગેંગ, હવે અત્યારે વિક્રમભાઈ હું તમને કહી દઉં કે અત્યારે વિશ્વની અંદર જે સ્થિતિ છે, ભારત તો દક્ષિણ એશિયા તો એનો એક ભાગ છે, ભારત પાકિસ્તાન તો એનો એક ભાગ છે. આપણી સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે હજુ ઓપરેશન સિંદૂર પત્યું નથી, રાઉન્ડ 2 થવાનું છે, એવું મારું માનવું છે. બીજી તરફ ગમે ત્યારે 48 કલાકની અંદર ઇઝરાયલ ઈરાન પર બોમ્બમારો કરેલું છે. ત્રીજી તરફ આજે યુક્રેને જે ડ્રોન હુમલો કર્યો છે એ રશિયા માટે પર્લ હાર્બરની સ્થિતિ છે. આપણો આજનો ત્રીજો વિષય એ જ છે. આપણે એના પર એની પર આવીએ એ પહેલા આની વાત કરી દઈએ સીડીએસની. તમે જે પૂછ્યું કે રાહુલ ગાંધી એન્ડ કંપની, સાહેબ રાહુલ ગાંધી એન્ડ કંપની તો એને અદાણી અને અંબાણી હતા જેને નરેન્દ્ર મોદી સાથે સરખાવવા, કનેક્ટ કરવા હતા. મહિનાઓએ ચલાવ્યું, વર્ષોએ ચલાવ્યું. જ્યારે જોયું કે હવે ચાલવાનું નથી ત્યારે એમને કંઈક નવું જોઈશે. આ એક રાહુલ ગાંધી હતા જ્યારે રફાલમાં નરેન્દ્ર મોદીએ કમિશન કાઢ્યું છે, એ પણ ચલાવ્યું હતું.
પછી જ્યારે રફાલ આવે અને અત્યારે રફાલની કિંમત આટલી બધી છે, ત્યારે રાહુલ ગાંધી એન્ડ કંપનીને સહાય કરનારી કેટલીક વૈશ્વિક તાકાતો છે જે નથી ઈચ્છતી, બહુ સ્પષ્ટપણે લોકો સમજી જજો આ, કે જે નથી ઈચ્છતી કે ભારતના રફાલ ફાઇટરને ગ્લોરિફિકેશન થાય, કે રફાલ આટલા બધા સારા છે એ વાતનું એક ગ્લોરિફિકેશન થાય. કેમ કે આને કારણે ભારત અમેરિકા પાસે F-35 વિમાન લેવાનું નથી. યુએસએ એનું મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ સીધું ઈચ્છે છે કે ભારત F-35 લે, તે ભારત કરવાનું નથી. એવી જ રીતે યુરોપના કેટલા બધા રાષ્ટ્રો એવું ઈચ્છે છે કે ભારતની પ્રગતિ કોઈ પણ હિસાબે ધીમી થવી જોઈએ. આજે વિશ્વમાં મોટા ભાગના દેશો જ્યારે 2% દરે એવરેજ 2% દરે વિકાસ પામે છે, ત્યારે ભારતનો ચોથા ક્વાર્ટરનો 2025નો વિકાસ દર 7.4% છે. ભારતની ઇકોનોમી ઓલરેડી ચોથા નંબરની થઈ ગઈ છે 4.38 ટ્રિલિયન સાથે ઓફિશિયલી. 5 ટ્રિલિયન વિતાઈ જાય ત્યારે શું થાય? અને આવી સંજોગોમાં નરેન્દ્ર મોદીનો વિરોધ કોઈ રાજકીય પક્ષ કરે તે વાત હું માની શકું છું, પણ જ્યારે નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા જ્યારે રાહુલ ગાંધી અને તેના ગોઠિયાઓ, જ્યાં લેફ્ટ લિબરાન્ડો પત્રકારો છે, કે જેમાં કેટલાક નામ આવે છે, ન્યૂઝ લોન્ડ્રી અને વાયર ધ લાયર, ન્યૂઝ લોન્ડ્રી, એ એ લોકો જ્યારે હિમાંશુભાઈ, આપણે ચાઇનીઝ પૈસાઓ લઈ લઈને વાયરના જે મિસડીડ્સ છે બધા, એ વિશે તો આપણે એક દિવસ આપણે બેસીને શાંતિથી વાતો કરીશું, કારણ કે આપણી પાસે ઘણું બધું સ્ટફ છે. એના એડિટરનું બેકગ્રાઉન્ડ, એને એડિટરના પત્ની જે નક્સલવાદીઓ સાથે એની યસ, પર આદિવાસીને હત્યાનો પણ કેસ થઈ ચૂક્યો છે, અને કઈ રીતે મિસ ઇન્ફોર્મેશન ફેલાવે તો છે જ, પરંતુ એમની પાસે પૈસા ક્યાંથી આવે છે? આ કરોડો રૂપિયાનું જે દાન આવે છે, એ બધું, એ દાનનો દુરુપયોગ કરે છે, એ અલગ વિષય છે. પણ આજે તમે કહ્યું એમ કે આ લોકો જે કરે છે, મિસઇન્ફોર્મેશન ફેલાવે છે, એ એનો અંત આવવાનો નથી. હવે આપણે આજનો જે ત્રીજો વિષય છે કે રશિયાની અંદર 3000 કિલોમીટર લગભગ ઘૂસીને મને લાગે છે યુક્રેને જે ડ્રોનથી હુમલો કર્યો, અને આ બહુ ગંભીર હુમલો છે. જે સવારે આપણે વાત થઈ કે ભાઈ આ એ સેકન્ડ વર્લ્ડ વોરમાં પર્લ હાર્બર પર જે રીતનો હુમલો થયો હતો, એ રીતનો છે. અને પર્લ હાર્બરના હુમલા પછી અણુયુદ્ધ અને અણુબોમ્બ અમેરિકા જાપાન અમેરિકાએ થવાની અણુબોમ્બ શક્યતા, હિરોશીમા નાગાસાકી પર થઈ ગયો. એટલે પરમાણુ યુદ્ધ થવાની શક્યતા પણ આને કારણે વધી ગઈ છે. તો આ યુક્રેન જેવું આટલું નાનો દેશ, ભલે અમેરિકાનો ટેકો છે, પણ રશિયાને હજુ ગાંઠતું કેમ નથી? લોકોના એટલે મનમાં ગાંઠતું શું થાય યુક્રેન થોડું લડે છે ભાઈ. શું તમે વિક્રમભાઈ, તમે આ શું માનો છો કે આ યુક્રેને કરેલો હુમલો છે? ના, આ યુક્રેને કરેલો હુમલો નથી, આ નાટો રાષ્ટ્રોએ કરેલો હુમલો છે. કેમ કે આ ડ્રોન હુમલા પાછળ 18 મહિનાનું પ્લાનિંગ ગયું છે. જે રીતે ઇઝરાયલે પેલા જે પેજર બોમ્બ ચલાવ્યા હતા, એ પ્રકારનું લાંબા ગાળાનું પ્લાનિંગ હતું. હવે તમે વિચાર કરો કે આ થાય, અને એ હુમલો શેની ઉપર કરાય છે? રશિયાના સ્ટ્રેટેજિક બોમ્બર્સ ઉપર. આ તો નસીબ સંજોગે જે ટ્રક રશિયાનો એક આખી 2 સ્ક્વોડ્રન હતી સ્ટ્રેટેજિક બોમ્બરની, B-52ની કે B-79 Su-79ની કે તે રસ્તામાં ફાટી ગયું, આગ લાગી ગઈ એમાં. અને એ 26 બોમ્બર પર પણ જો આ ડ્રોનનો હુમલો થયો હોત, તો રશિયાએ તાબડતોબ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન વાપરીને ખતમ કર્યા હોત કેટલાક રાષ્ટ્રો. એવું કહેવાય છે, જે સોર્સિસ છે તે એવું કહે છે કે આ યુક્રેનની સિક્રેટ સર્વિસ કે યુક્રેનની મિલિટરીની કરવાની તાકાત નથી. આની પાછળનું પ્લાનિંગ અને કમાન્ડ બધું સ્કેન્ડિનેવિયન કન્ટ્રીમાંથી થયું છે. સ્કેન્ડિનેવિયન કન્ટ્રી એટલે કયું? ફિનલેન્ડ, સ્વીડન, નેધરલેન્ડ્સ. અને એ ફિનલેન્ડનું રશિયા સાથેનું યુદ્ધ યાદ કરો પાછું. હવે એક વિચાર કરી લો તમે, આ રશિયાના ટેક્ટિકલ બોમ્બર્સ, સ્ટ્રેટેજિક બોમ્બર્સની ઉપર જઈને આ પ્રકારનો ડ્રોન હુમલો 3000 કિલોમીટર અંદર ઘૂસીને થાય. આવા સંજોગોમાં S-400 S-500 કામ ના લાગે.
ભારત માટે પણ પદાર્થ શીખવાનું બહુ બધું છે આમાં. પણ ત્યાં આગળ યુક્રેન નથી એકલું, નેટો કન્ટ્રીઝ છે. હવે તમે વિચાર કરો કે રશિયા એનું જે 6 લાખની સેના એની તૈયાર છે, તેને તમામ મોરચે યુક્રેનની અંદર એક બાજુ ધકેલી આપે અને બીજી બાજુ 5 બોમ્બર યુરોપના 5 શહેરો પર ઉડાડીને 5 નાના ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ વાપરે, તો શું થાય? કોણ રોકશે એને? શું આ પ્રકારનું પ્લાનિંગ થયું હતું? અને ટેક્ટિકલ બ્રિલિયન્ટ હુમલો છે યુક્રેન તરફથી, નેટો તરફથી, પણ આ સુસાઇડલ છે. કેમ કે આનું શું પરિણામ આવશે તેની કલ્પના કરી છે એ લોકોએ. યુક્રેનની તો ખબર છે કે હવે ખાલી કીવ ઉપર હુમલો નથી થવાનો. હવે પુતિન જે મારશે ને, તે પુતિન યુરોપમાં કોઈ બી બર્લિન ઉપર મારશે કે પેરિસ ઉપર મારશે કે લંડન ઉપર મારશે કે માર્સેલ ઉપર મારશે કે બાર્સિલોના પર મારશે, ત્યારે શું? તો અને વિશ્વ આ બહુ નહીં તો ગંભીર એનો વસ્તુ છે. મતલબ તો વિશ્વ બીજા વિશ્વયુદ્ધ તરફ અને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ શકે એવું લાગે જો આ પરિસ્થિતિ આટલી ગંભીર થશે તો. હવે જુઓ વિક્રમભાઈ, મને તો દેખાય છે કંઈકનું કંઈક બહુ મોટા પ્રમાણમાં કંઈક કોન્ફ્લિક્ટ આવી ગયો છે. એનું કારણ છે કે યુએસએને ના ખબર હોય એ તો શક્ય જ નથી. ટ્રમ્પ બહુ મોટી બળાશો મારવા છતાં એક દિવસમાં યુદ્ધ બંધ કરી દઈશ, ફલાણું ઢીકણું, 20 જાન્યુઆરીના આજે જૂનની ત્રીજી તારીખ થઈ, કશું થયું નથી. યુદ્ધ તો એમ જ ચાલે છે, ઉલટું ગરમાઈ રહ્યું છે એક બાજુ. રશિયા એનું સ્ટ્રેટેજિક બોમ્બરને યુઝ કરવા તરફ આવી ગયું છે. સ્ટ્રેટેજિક બોમ્બર યુઝ થાય એટલે શું થાય કે યુક્રેન ઉપરથી મિસાઇલ્સ કે યુક્રેન ઉપરથી સુપરસોનિક જેટ્સ ઉડીને યુરોપના કોઈ બી ડેસ્ટિનેશન ઉપર ત્રાટકે. આ વસ્તુ એક બાજુ દેખાય છે. બીજી તરફ ઇઝરાયલ થનગની રહ્યું છે. એ હવે ટ્રમ્પને સાંભળવાના મૂડમાં નથી. ગમે તે સમયે આવતા 2-4 દિવસમાં ઈરાનને મારવાનું જો ઇઝરાયલ શરૂ કરે તો નવાઈ લાગશે નહીં. કેમ કે અમેરિકન DIE નો રિપોર્ટ એમ કહે છે, ડિરેક્ટર ઓફ ઇન્ટેલિજન્સનો, કે ઈરાન એના ન્યુક્લિયર બોમ્બથી બહુ દૂર નથી અને એ કોઈ પણ કાળે ઇઝરાયલ સાખી નહીં લે. કેમ કે એકવાર ટેક્ટિકલ નાનું ન્યુક્લિયર વેપન પણ ઈરાનના હાથમાં આવી ગયું તો એ દાદાગીરી કરશે. ત્રીજી તરફ ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું. પાકિસ્તાન અને પાકિસ્તાનના ગઠિયાઓ એટલે કે ચીનના ગઠિયાઓ, ચીન પોતે સીધું મેદાનમાં નહીં આવ્યા. ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રો થ્રુ ભારતને સતત સળી કરશે. આ બાજુ તમે વિચાર કરો કે હુતી રિબેલ્સ યમનના, એ લોકોએ કેમ અમેરિકાના 18 વિમાનોને એ લોકોએ તોડી પાડેલા છે, એટલે ડેમેજ કરેલા છે એવા કે જે ઉડી ન શકે હોય. જો હુતી રિબેલ્સ આટલું નુકસાન કરી શકતા હોય તો ચારે તરફથી માની લો કે જે બચેલું કુચેલું હમાસ છે, તે બચેલું કુચેલું હિઝબુલ્લાહ અને હુતી એકી સાથે શરૂ કરે તો ઇઝરાયલ પાસે વિકલ્પ શું રહે? ઇઝરાયલ પાસે વિકલ્પ તો માત્ર એ જ રહી ને, અમે તો મરી જઈશું પણ અમે તમને કોઈને જીવવા નહીં દઈએ. આખા અરબ વિશ્વને ખતમ કરી નાખે, ડેથ વિશ. હા, એટલે પરિસ્થિતિ પરિસ્થિતિ બહુ ગંભીર થઈ રહી છે સાચી અને વાત. ટ્રમ્પ પાસ સાંભળી નથી શકી રહી. અને ટ્રમ્પની અને એની જે રીતે યુક્રેન અને રશિયા બંનેમાંથી કોઈ પક્ષ સમાધાન માટે તૈયાર નથી. પુતિનની શરતો પણ ખૂબ કઠોર હોય છે. કહે છે કે મજાની વાત એ છે અમારી યુદ્ધ વિરામ થશે તો અમારી શરતો એ થશે. બીજી તરફ ઝેલેન્સ્કી પણ માનવા તૈયાર નથી. આવતીકાલથી તો યુદ્ધ વિરામ માટેની ઇસ્તંબુલમાં વાતચીતો શરૂ થવાની છે જી જી. યુક્રેન અને રશિયા વચ્ચે. હવે આવી જોઈએ. સ્થિતિ હા, એટલે એમાં શું થાય છે જોઈએ, કારણ કે પરિસ્થિતિ તમે જેમ કહ્યું એમ કે ભવિષ્ય બહુ વિકટ બની રહ્યું છે અને આ બાબતે આપણે ભવિષ્યમાં પણ નજર રહેશે આપીને ફરીથી ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.